બંધારણ ટૂંકું અને ટચમાં આજે આપણે ચર્ચા કરીશું ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ એટલે કે હાઈકોર્ટના ન્યાયાધીશ. બંધારણના અનુચ્છેદ 216ની અંદર હાઈકોર્ટના ન્યાયાધીશ વિશે જોગવાઈ કરવામાં આવી છે. ભારતના રાષ્ટ્રપતિ હાઈકોર્ટના ન્યાયાધીશ ચાહે મુખ્ય ન્યાયાધીશ હોય એમની નિમણૂક કરે છે, પરંતુ તેમની શપથવિધિ સંબંધિત રાજ્યના રાજ્યપાલ અથવા તેમના દ્વારા નિમાયેલો વ્યક્તિ કરાવડાવે છે. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોય કે ન્યાયાધીશ હોય એ પોતાનું રાજીનામું ભારતના રાષ્ટ્રપતિને સંબોધીને આપે છે. આ ઉપરાંત એ 62 વર્ષની વય સુધી પોતાના હોદ્દા ઉપર કાર્ય કરી શકે છે. ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ હોય કે ન્યાયાધીશ હોય એમને પણ હોદ્દા ઉપરથી હટાવી શકાય છે. જેમ સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને હોદ્દા ઉપરથી સંસદના બંને ગૃહો વિશેષ બહુમતથી હટાવી શકે છે, બિલકુલ એવી જ પ્રક્રિયાથી ઉચ્ચ ન્યાયાલયના ચાહે મુખ્ય ન્યાયાધીશ હોય કે અન્ય ન્યાયાધીશ હોય એમને પણ હોદ્દા ઉપરથી હટાવી શકાય છે. તો આ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશો વિશે ટૂંકમાં જાણકારી હતી.